પોલીસ સાથે હોશિયારી. Oh no! પેલા લંબુને પકડો. લંબુને બહાર લઈને આવો. કહી દે કે ખૂન તેજ કર્યું છે. કહી દે જેલમાં લઈ જઈને આની ખાતેદારી કરો. બોલો લંબુ, જરાક બી સાચું બોલ્યો કે નહીં? બહુ માર ખાધો. બહુ માર્યો. સાચું નહીં બોલે. જ્યાં જગ્યાએ મર્ડર થયું હતું ત્યાં જ જગ્યાએ સબૂત ગોતીએ. સાહેબ, મળી ગયું સબૂત. Oh no! આમાં કોઈ લેડીઝ નું બહુ સોનું લાગે છે. 2 મિનિટ ઉભા રહો સાહેબ, આમાં ફોટો બી છે. તમારા જેવું જ લાગે છે. Oh no! શું સબૂત મળ્યું? હા, તમારું જ ફોટો મળ્યું છે. તમારા જેવું જ લાગે છે. તારી ચોરી કરવાની આદત ગઈ નથી. આ મારું જ છે. સાહેબ આ ગેડાને સાના માના સબૂત કહો તો ચલો. સર, મને મળ્યું. સર, ક્યાં મળી? 2 સબૂત મળ્યા. સર, આ તો 2 વસ્તુ સારા. 3 ભાગ કેવી રીતે કરશો? તું હજી નાનો છે, તને કઈ નહીં ખબર પડે. ચલો ઓફિસે. હલો સાહેબ, હું ખબરી ખાનદાની બોલું છું. બોલ ખબરી ખાનદાની બોલ. સાહેબ પેંડા બેંડા ખરાબ. કઈ ખુશીમાં? ના સાહેબ, કોની કોણ છે મને ખબર છે. શું વાત છે? કોણ છે? મારા એરિયામાં આવીને આવું કામ કરી ગયો? કોણ છે તું? તારા મામા સિંહ. બોલ શું કામ ફોન કર્યું તું? કોણ સાહેબ? હું? હા તું શું કામ ફોન કર્યું તું? કોઈ તો કે મેં ખૂન કર્યું. હું અહીંયા હતો જ નહીં ને. હું મુંબઈ હતો, મુંબઈ. સમજદાર, એને અહીંયા લઈને આવો. એને આપણે આપણી રીતે સમજાવીએ. કહું સાહેબ કહું. કામ શું જોવો છો? બોલ. Oh no! अरे इंस्पेक्टर भाई के सामने कोई बोल सकता है क्या? Oh no! શું રીલ હવે રીલ બનાવતા ના ભારું હો. ઓય તારું નામ શું છે? મારું નામ ડીકે. ડીકે? આ કેવું નામ છે? ડીકે એટલે દેશી કરણ. તું ચા ભાગી જતો? મુંબઈ.
મુંબઈ કઈ બાજુ? અલગ અલગ એરિયામાં. એક એક એરિયાનું નામ બોલ. દેશી કરાય. શું કામ કરે? ચોરી કરું છું. મારા સામે ચોરીની વાત કરે છે? અભયારણ્યની કેટલી ચોરી કરી? તે બધી વાત મૂક, તે ખૂન કેમ કર્યું? હું તમને એક વાત કહું, તમે કોઈને કહેતા નહીં. બોલ. તમે એક મને વચન આપો, જે વસ્તુ પાછળ હું પડ્યો છું એ વસ્તુ તમે લઈ તો નહીં લો ને? હા, અમે વચન દીધો બાસી. સર, તમે મને મારી બી નાખશો તો બી હું તમને નહીં કહું. એ વસ્તુ એટલી કિંમતી છે કે તમે કરોડપતિ બની જશો. એવું? તો તને દીધો વચન, જા. સર, મેં ખૂન એટલે કર્યું હતું રિમોટ માટે. એ રિમોટ માટે તે ખૂન કર્યું? હું ન માનું. એવું જ છે તો સાંભળો.